તો જો સવાર થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા છે, નહીં લીધું, મસ્ત મજાનો ચા નાસ્તો કરી લીધો અને મસ્ત મજાનો વ્લોગ પણ શરૂ કરી દીધો. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે જોઈએ આખા દિવસમાં આપણે શું કરીએ. બરાબર, બેસી જાય આખી પાર્ટી બેસી જઈએ. જો આ બૂન તો હજુ ઊંઘમાં જ છી. રાતે ઊંઘ્યો નતો, વાતો કરી બધા જોડે. જો આખું ચલા આગે ઊંઘ્યો તો તમે ત્યાં ઊંઘ્યા છીએ અહીંયા ઘેર આવીને હા સવારની ઊંઘી હતી, હવે ઉઠી 12:30 વાગે. સવારની એટલે સવારની. જો મેં તો કીધું મોડા આવશે 11 વાગે. અને ભાઈએ બે જાય કચરા પોતું કરવાનું. હેડો બધા હવે બધા ખાવા મસ્ત મજાનું જમવા. શાક બન્યું, પેલા આમ રોટલી, બધા બે જાય છે. જો સરસ મજાનું શાક રોટલી ખાવા ઘણા બધા. આપણા મમ્મી બનાવે છે ચટણી લીલી. આવસા માસીને પેલા સમોસા વેચવા માટે હોય ને એ રહી. હા, લીલી ચટણી બનાવો. જો લીલી ચટણી બનાવો છો પૂરી બોલ. હા બનાવો બનાવો. આ ભાઈ લોબા હોટ થાય છે સરસ મજાના. આ બૂન કચરો વાળી અને આપણે જોઈએ છે ટીવી. તમારે પછી આવું છે ઊંઘવું છે, બસ ઊંઘવામાં જ કાઢો આખી જિંદગી. જો નિશ્ચિત ફેવરેટ વસ્તુ બતાવો તમે. નિશ્ચિત ફેવરેટ પાંડા. એ નિશ્ચિત લઈ લઉં હું મારો ને ચમ ચડાઈ મસ્તી નહીં કરવાની. અને તારો પેલો હતો મોટો એ ના હવે એ હોટી પણ મૂકી દીધું. એ મારો ફેવરેટ ના, એ તો લઈ લો એમ. જો છીનવીને નાઈ જાય પછી હું એને ઘેર લઈ જાય ખું એટલે તારા હારા લઈ જાય ખું શરમાન મૂકીને જજે. જોઈએ હવે હું કરીએ. આપણે ઉઠી ગયા છીએ. આપણે કઈ ઊંઘે નતા, બીજા બધા ઊંઘે તો ચા નાસ્તો કરીને આપણે સેવ મમરા ખાધ્યા. તમે શું ખાધ્યું? પાપડી ખાધી. હા પાપડી નાસ્તો ચા. તમે આપણે નાસ્તો ચા જ ખાધી. નાસ્તાનું નામ ને જે ભાઈએ ખાઈ લીધું ડબ્બામાં રહીને એ પાપડી ખાધી અને આપણે સેવ મમરા ખાધ્યા. દેવાએ પાપડી ખાધી. હેડો બધા ચા નાસ્તો કરી લીધો. હવે જોઈએ આપણે શું કરીએ બધા. આ બુનને તો હજુ ઊંઘ જ પૂરી નહીં થતી. જો આપણા મમ્મી બે જઈશ શાક સમારવા અને નિશુબુન આવ્યા છે. આવી જશે નિશુબુન નાચી જઈ. મજા આવી. માઇન્ડ ફ્રેશ કરવા જતા અને મસલો આવ્યો ને ચાંદનો મને હરામ કરે દેખાય. એ આવ્યો 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 આવ્યો. મેડમ માન નાખો અમને જુઓ. તમે શું કર્યું? કોઈ નહીં, અમે પૌવાની તૈયારીઓ કરી દીધી. હેડો આજે પૌવાનો પ્રોગ્રામ છે, બધા ખાવા અને મસરા ઉઠવાનું ચાલુ થઈ ગયું. હોશ પડે નહીં. હેડો પૌવા બનાવતા બતાવતા મને. આ બુનના હાથના પૌવા બહુ પ્રખ્યાત છે. પાછા દેવાભાઈ આવી મસ્ત મજાના પૌવા બનાવી. તીખા કે મોરા એવું? મીડિયમ. તાર તો મીડિયમ જ ખવાય. સારું રહે શરીર માટે. શું કેવું નિશી? ચલો જો આપણે નિશુબુન વગાડે છે પૌવા. બોલો રીતે વગાડવાના? પહેલા વઘાર કરવાનો, પછી બટાકા મસ્ત ચડવા દેવાના. થોડી વાર બાફવાના નહીં બટાકા. બાફેલા બટાકા ફિક્કા રાખો. ચડાવવાના એમ જેમ શાક ચડાવવા દઈએ ને એવી રીતે. પછી છેલ્લે પૌવા નાખવાના. મસ્ત બની છે પૌવા. એવી રીતે બનાવજો, એકવાર ટ્રાય કરજો બધા. ઓકે હવે ખાવા બની જાય. હેડા બધા ખાવા મસ્ત મજાના પૌવા ને ચા. બધા બે જાય આખી પાર્ટી સરસ મજાના પૌવા ને ચા ખાવા. હેડો આપણે ખાઈ લીધું મસ્ત મજાનું. બધા બે જાય. જો તારક મહેતા જોવી છે. બધા બે જ્યાં આ બૂન કચરો વાળવા આવ્યો અને વારી કાઢે એવું કહે.
એ બધું સારા કરશે. કોઈ જઈશ થોડી વાર રહીને 11:30 બરાબર. તો જો આપણે જમી લીધું મસ્ત મજાનું થોડી વાર બેહ્યા હતા બધાની જોડે અને હવે કીધું કે બ્લોગનું એન્ડિંગ લઈ લઈએ અને આજે મસ્ત પૌવા બન્યા હતા એ ખાધ્યા મસ્ત હતા નિશુબુનના. તો હવે આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આ ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, જય માતાજી.